આજે વાત કરવી છે એવા ગુજરાતની, જ્યાં આપણે ગર્વથી કહીએ છીએ કે ખાણીપીણીમાં ગુજરાતીઓ અવ્વલ છે. પણ શું તમને ખબર છે કે તમે જે કોળીઓ મોઢામાં મૂકો છો એમાં સ્વાદ છે કે સાક્ષાત્કાર? અમદાવાદના ચાંદખેડામાં જે બન્યું છે એ સાંભળીને કોઈ પણનું કાળજું કંપી જશે. માત્ર 3 મહિનાની અને 4 વર્ષની બે માસૂમ બાળકીઓ, જેમને હજુ દુનિયા જોવાની બાકી હતી, એમને ઢોસાના ખીરાએ મોતના મુખમાં ધકેલી દીધી. માતા પિતા અત્યારે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યા છે. શું આ માત્ર એક અકસ્માત છે કે પછી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મિલીભગત અને વેપારીઓની લાલચનું પરિણામ? આજે આપણે આખા ગુજરાતમાં ચાલતા મોતના વેપારનો પર્દાફાશ કરીશું. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રબ. વિગતવાર વાત કરીએ તો ચાંદખેડામાં રહેતા એક પરિવારે નજીકની ઘનશ્યામ ડેરીમાંથી ઢોસા બનાવવાનું ખીરું લીધું હતું. આ ખીરું ખાધા પછી આખા પરિવારને ફૂડ પોઈઝનિંગ થયું. રાત્રે ખીરું ખાધું અને સવાર પડતા સુધીમાં તો બે માસૂમ જીવ ગુમાવ્યા. પરિવારનો આક્ષેપ છે કે આ ડેરીનું ખીરું ઝેરી હતું. 1 તારીખે મારા બાબા ઘનશ્યામ ડેરી આઈસી રોડ ઉપર આવેલી છે, ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ઢોસા ખાવા માટે. તો એને સાંજે ઢોસા ખાધા પછી એની સવારથી તબિયત એને બગડી ગઈ, એટલે રિધમમાં એને એડમિટ કર્યો. પછી બીજા દિવસે એની વાઈફ ને નાની છોકરીએ 3.5 વર્ષથી એને ઢોસા ખાધા, એટલે એની બી તબિયત બગડી. એટલે અમને ખબર પડી કે આ ખીરામાં કંઈ તકલીફ છે. પછી મારી ખીરું ત્યાં ઘનશ્યામ ડેરીમાં આપવા ગઈ. એને બોલીને આવી કે ભાઈ તારા ખીરાથી અમને પ્રોબ્લેમ થઈ છે, કે ત્રણેય અમે ઉલટીઓ કરીને તકલીફમાં આવી ગયા છે. તો પછી પહેલાં ખીરું લઈ લીધું. પછી મારી વાઈફ તો એ વિમલની વાઈફ ઘરે આવી ગઈ બહુ. એના પછી એડમિટ કર્યા એને ત્રણેયને કેડી હોસ્પિટલમાં, કેમ કે તબિયત બગડી ને, એટલે ત્રણેયને એડમિટ કર્યા. નાની બેબી તો સવારે જ એની જાન જતી રહી હતી ઘરમાં. એ મોટી બેબી હતી, બીજા દિવસે ત્યાં હોસ્પિટલમાં એની જાન જતી રહી. પછી આ બે અત્યારે આઈસીયુમાં એડમિટ છે કેડી હોસ્પિટલમાં. અત્યારે પોલીસ અને ફૂડ વિભાગ તપાસ કરી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું તપાસથી આ બે દીકરીઓ પાછી આવશે? ઘનશ્યામ ડેરી હોય કે ગમે તે નામચીન દુકાન, જ્યારે વાત લોકોના જીવની આવે ત્યારે આ ફૂડ વિભાગ કેમ ઊંઘતું ઝડપાય છે? જો કે બીજી તરફ નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે, કારણ કે ડેરીવાળાએ આક્ષેપ કર્યો છે કે અમારા ત્યાંથી ઘણા ગ્રાહકો ખીરું લઈ ગયા, તો આ પરિવારને જ કેમ ફૂડ પોઈઝનિંગ થયું? એક એવું કારણ પણ હોઈ શકે છે કે આ ખીરું ઘરે લઈ ગયા પછી ફ્રીજમાં મુકાયું હોય અને 2 દિવસ સુધી બહાર હોય, અને પછી જો ઢોસા બનાવવામાં આવે તો સ્વાભાવિક છે કે ફૂડ પોઈઝનિંગ થવાનું છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે નાગરિકોએ પણ એટલી જ સાવચેતી રાખવાની જરૂર છે. પણ વાત છે અખાદ્ય ચીજ વસ્તુઓની, તો માત્ર અમદાવાદ જ નહીં, આખું ગુજરાત અત્યારે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની ગયું છે. હમણાં જ સુરતમાંથી 1500 કિલો નકલી પનીર ઝડપાયું. વિચારો, જે પનીર તમે હેલ્ધી માનીને ખાઓ છો એ પ્લાસ્ટિક અને કેમિકલમાંથી બને છે. અગાઉ નકલી ઘી, નકલી તેલ અને નકલી મસાલાના નામે લાકડાનો વેર પકડાયો છે. સવાલ એ છે કે આટલા મોટા પાયે નકલી ચીજો બને છે તો વેપારીઓને ડર કેમ નથી? કેમ કે જવાબ સ્પષ્ટ છે, તંત્રનો લૂલો બચાવ અને ઢીલી નીતિ. હદ તો ત્યારે થાય જ્યારે રાજ્યના પાટનગર ગણાતા ગાંધીનગરમાં પણ બાળકો સુરક્ષિત નથી. ગાંધીનગરની બોયઝ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન પીરસવાની તાજી જ ઘટના સામે આવી છે. ત્યાં આજે ફરી એકવાર સમાચાર આવ્યા છે કે હોસ્ટેલમાં ખરાબ ભોજન ન મળતા બાળકીઓ પણ રણચંડી બની હતી. વિચારો, જે દીકરીઓ ભણવા માટે ઘર છોડીને આવી છે, તેમને તમે કીડાવાળું કે વાસી ભોજન આપો છો. શું આ શિક્ષણ ધામ છે કે મોતના અડ્ડા? હવે સૌથી મોટો મુદ્દો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી. તમે જોયું હશે કે જ્યારે પણ દિવાળી કે હોળી જેવા તહેવારો આવે ત્યારે આ વિભાગ એક્શનમાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે, ફોટા પડાવવામાં આવે છે. પણ સત્ય શું છે? તહેવારના 7 દિવસ પહેલા સેમ્પલ લેવાય છે, એ સેમ્પલ લેબોરેટરીમાં જાય, પણ મહત્વની વાત તો એ છે કે જ્યારે રિપોર્ટ આવે ત્યારે તહેવાર પણ પતી ગયો હોય અને લોકોએ અખાદ્ય મીઠાઈઓ આરોગી પણ લીધી હોય, અને અનેક લોકો બીમાર પડતા હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે. રિપોર્ટ આવ્યા પછી પણ સામાન્ય દંડ વસૂલીને વેપારીઓને મુક્ત કરી દેવાય છે. આ તો કેવું ચેકિંગ? આને કામગીરી કહેવાય કે માત્ર દેખાડો? શું આપણે હજુ પણ આવા સમાચારોની રાહ જોતા રહીશું? ચાંદખેડામાં 2 માસૂમ દીકરીઓના મોતે સાબિત કરી દીધું છે કે સિસ્ટમ સડી ગઈ છે. વેપારીઓને પણ ખબર છે કે થોડો દંડ ભરીને છૂટી જવાશે, એટલે જ એમને કોઈનો ડર નથી રહ્યો.
સરકારે અને ફૂડ વિભાગ બંનેને વિનંતી છે કે હવે તો જાગો, શરમ કરો. માત્ર નોટિસો આપવાથી કશું જ નહીં વળે. એવા કાયદા લાવો કે લોકોના જીવ સાથે ચેડા કરતા પહેલા વેપારીઓના હાથ રૂજે. અને મિત્રો, તમે પણ જાગૃત બનો. તમે ત્યાંથી લોટ લો, ખીરું લો કે દૂધ લો, એ પહેલા ચકાસણી કરો. અને જો તમને ક્યાંય ખોટું થતું હોય તો અવાજ ઉઠાવો. ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.